જય શ્રી કૃષ્ણ. આજે એક વાર્તા સરસ મજાની લઈને આવ્યો છું. તે વાર્તા સાંભળી મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમે તમારા મનને શાંત રાખી શકો છો. વિચારો, આખી જિંદગી તમે નોકરી શોધવા, પૈસા કમાવા માટે દોડતા રહો છો. તમે હંમેશા શંકા કરો છો કે શું પૂરતું છે. તમે વધુ મેળવવા માગો છો જ્યારે તમારી પાસે છે તે પૂરતું છે. તે ઘણા સમય પહેલાંની વાત છે. એક સાધુ હતા. તેમની પાસે એક લંગોટી અને એક વાટકો હતો. આ વાટકો ભિક્ષા એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતો હતો. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો, ભગવાનનું નામ જપતા, સ્ત્રોતો ગાતા, કીર્તન ગાતા. તે લોકોના ઘરે ભિક્ષા માગવા જતા. તે વાટકો લંબાવતો અને જે મળે તે સ્વીકારતા. જ્યારે પણ તેમને કોઈ ભિક્ષા આપતું ત્યારે તે જીવનના સાચા અર્થનો પરિચય કરાવતો. તે તેમને એક વચન આપતા જે તમને જીવનમાં સફળ બનાવશે. આ સમાચાર ધીમે ધીમે ફેલાતા ગયા. બધા તેમના ઘરે આવવાની રાહ જોવા લાગ્યા. તેમને ભિક્ષા આપવા અને કંઈક એવું કહેવાનું તે તેમના જીવન બદલી નાખે છે. આ સમાચાર મહેલમાં પણ પહોંચ્યા. જ્યારે તે મહેલમાં પહોંચ્યા ત્યારે રાણીએ રાજાને કહ્યું કે તે સાધુને મળવા માગે છે. તેમના માટે ભોજનની વ્યવસ્થા કરો. તેને અમારા ઘરે ભોજન માટે આમંત્રણ આપો. રાજાએ વ્યવસ્થા કરી. સાધુને મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું. રાણીએ પોતાના હાથે ભોજન બનાવ્યું. તેણીએ અનેક પ્રકારના ભોજન બનાવ્યા. ભોજન પીરસવામાં આવ્યું. સાધુ મહારાજ તેમના સ્થાને બેસવા અને ખાવાનું, જમવાનું કહેવામાં આવ્યું. તેમની સમક્ષ વિવિધ પ્રકારની વાનગીઓ રાખવામાં આવી હતી, જે સુંદર રીતે શણગારવામાં આવી હતી. રાણીએ તે જાતે તૈયાર કરી હતી. પછી સાધુ મહારાજે કહ્યું, રાણી માતા, મને ફક્ત મારા વાટકામાં જ ભોજન જોઈએ છે. આ છે તે જેમાંથી હું ખાઉં છું. તેથી તેણીએ પોતાનો વાટકો આપ્યો. રાણીએ ભોજનમાં વાટકામાં પીરસવાનું કહ્યું. સાધુ મહારાજ ખૂબ જ સ્વાદથી ખાધું, જમ્યા. તેમના ચહેરા પર સ્મિત આવ્યું. એક અદ્ભુત તેજ હતું. શાંતિ અને શાંતિ જ હતી. રાણી સાધુ મહારાજથી ખૂબ પ્રભાવિત થઈ. તેના મનમાં કોઈ પ્રશ્ન ન આવ્યો. તેણીએ એક જ સમયે ખૂબ શાંતિ અને ખૂબ સૌમ્યતા જોઈ હતી. સાધુ મહારાજના ચહેરા પર તેજથી તેમના બધા પ્રશ્નોનો અંત આવ્યો. રાણીએ સાધુ મહારાજને કહ્યું, મહારાજ, મને તમારી પાસેની એક વસ્તુની જરૂર છે. સાધુ મહારાજે જવાબ આપ્યો, હા, મને કહો રાણી માતા. રાણીએ જવાબ આપ્યો, મને તમારો આ વાટકો જોઈએ છે. હું તેને સ્મૃતિચિહ્ન તરીકે મારી પાસે રાખવા માંગુ છું. હું તમને બદલામાં બીજો વાટકો આપીશ. ઋષિએ હસીને કહ્યું, ઠીક છે. રાણીએ સોનાનો વાટકો મગાવ્યો અને ઋષિને આપ્યો. ઋષિએ હિંમતભેર સોનાનો વાટકો સ્વીકાર્યો અને ચાલ્યા ગયા. તે જતા હતા. મહેલના રક્ષકો એકબીજામાં વાત કરવા લાગ્યા. તે કેવા પ્રકારના ઋષિ છે? તે પોતાનો ભોજનનો લાયક હતો? તે સોનાનો વાટકો આપવામાં આવ્યો છે ત્યારે તેઓ પ્રતિકાર કરી શક્યા નહીં. તેણે શાંતિથી સોનાનો વાટકો લઈ લીધો. તે કેવા પ્રકારના ઋષિ છે? અને ઋષિ શાંતિથી મહેલ છોડી ચાલ્યા ગયા. હવે તેમણે સોનાના વાટકામાંથી ભીખ માગવા લાગ્યા. લોકો તેમને ઓળખતા હતા. તેઓ ખૂબ પ્રખ્યાત હતા. તેઓ જાણતા હતા કે રાણીની
ઋષિને સોનાનો વાટકો આપ્યો હતો. ધીમે ધીમે વાત ફેલાઈ ગઈ. એક ઋષિ સોનાના વાટકાથી ભીખ માગે છે. આ સમાચાર શહેરમાં એક ચોરને પહોંચ્યા. ચોરે વિચાર્યું, જે ઋષિ સોનાના વાટકામાં ભીખ માગે છે તો તેણે આ સોનાનો વાટકો લેવો પડશે. તેણે ઋષિને શોધ્યા અને આખો દિવસ તેની પાછળ ગયો. સાધુ મહારાજને ખબર ન પડે કે તેમની પાછળ કોણ આવી રહ્યું છે, તે માટે તે ચોરી છુપીથી ચાલતો રહ્યો. સૂર્યાસ્ત થયો. સાધુ મહારાજ ભિક્ષા લઈને પોતાની ઝૂંપડીમાંથી પાછા ફર્યા. ચોર ઝૂંપડીની બહાર સંતાઈ ગયો હતો. રાહ જોતો હતો. વિચારતો હતો કે સાધુ બાબા ક્યારે સૂઈ જશે, તે વાટકો ક્યારે ચોરી શકશે. તે ત્યાં છૂપો બેઠાઈને રહ્યો, જોતો રહ્યો. દરમિયાન અંદર સાધુ મહારાજ પોતાના વાટકામાં ભિક્ષા તરીકે ખોરાક લાવેલા તે ખાઈ ગયા હતા, જમી ગયા હતા. જમ્યા પછી તેમણે સોનાનો વાટકો ઝૂંપડીની બહાર ફેંકી દીધો હતો. વાટકો ચોરના પગ પાસે પડ્યો. ચોર આશ્ચર્યચકિત થઈ ગયો. ચોરે વિચાર્યું, સાધુ બાબા સોનાનો વાટકો ફેંકી દીધો હતો. આનો અર્થ એ થયો કે સોનાનો વાટકો તેમના માટે કોઈ અર્થ ધરાવતો ન હતો. તેની પાસે કંઈક વધુ કિંમતી અમૂલ્ય છે. તે શું હતું? મારે તે શોધવાની જરૂર હતી. વિચાર્યા વિના ચોરે સોનાનો વાટકો પાછો ફેંકી દીધો અને ઝૂંપડીમાં ગયો. જ્યારે તે ઝૂંપડીમાં પ્રવેશ્યો ત્યારે સાધુ મહારાજે તેને હસતો જોયો. સાધુ મહારાજે કહ્યું, મને કહો શું થયું, મને કહો શું થયું. ચોરે કહ્યું, મહારાજ, હું એક વાત જાણવા માગું છું. હું ચોર છું. સોનું અમૂલ્ય છે. હું સવારથી તમારી પાછળ પડી રહ્યો છું. તમારો સોનાનો વાટકો ચોરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પણ તમે તેને ખાલી ફેંકી દીધો. તમે તેને કેમ ફેંકી દીધો? સાધુ હસ્યા અને કહ્યું, જો મેં તને બહાર ફેંકી ન દીધો હોત તો તમે અંદર આવ્યા ન હોત. ચોર સમજી શક્યો નહીં. સાધુએ કહ્યું, મને ખબર હતી કે તમે બહાર રાહ જોઈ રહ્યા છો, અને જો તેને બહાર ફેંકી ન દીધો હોત તો તમે તેને ચોરી ન કરો ત્યાં સુધી તમે સૂઈ ન શક્યા હોત. તેમની શાંતિ ન મળી હોત. તમે ખુશ સંતુષ્ટ ન હોત. અને હું સહન કરી શકતો નથી કે કોઈ ઊંઘી ન શકે, કોઈ આટલું બેચેન, કોઈ આટલું પરેશાન. તે મને પણ પરેશાન કરે છે. તેથી મેં સોનાનો વાટકો ફેંકી દીધો. કારણ કે દુનિયામાં મારી ખુશી, મારા આરામ માટે મારી શાંતિ કરતાં મોટી નથી. તે મને ખલેલ પહોંચાડી શકતું હોત. તેથી મેં તેને ફેંકી દીધો. તમારું સોનું એટલું કિંમતી નથી, આ વાટકો એટલો કિંમતી નથી કે તે મારી ઊંઘ ચોરી લે, તે મને શાંતિથી જીવવા ન દે. તેથી જ મેં તેમને ફેંકી દીધો. જ્યારે ચોરે આ સાંભળ્યું ત્યારે તેને સમજાયું કે સંત સાચા હતા. હું દરરોજ ચોરી કરું છું, પછી હું બીજા દિવસની ચિંતા કરું છું, પછી પાછો ચોરી કરું છું, તેને પાછો લાવીશ. હું સૌથી મોંઘી વસ્તુની ચોરી કરું છું, પરંતુ મારું મન અશાંત રહે છે. આ મારા મનમાં શાંતિ નથી. હું સતત ચિંતન અને ડરેલો રહું છું. મને સતત ચિંતા રહે છે, ડર રહે છે કે હું ચોરી કરતાં પકડાઈ જઈશ, કોઈ મને જોઈ લેશે, ચોરેલી વસ્તુનો ઉપયોગ નહીં કરી શકીશ, તો પછી હું બીજા દિવસે કોના ઘરે ચોરી કરીશ? હું કેવી રીતે ચોરી કરીશ? આખો દિવસ મૂંઝવણમાં ડૂબી જાઉં છું. હું શાંતિથી સૂઈ નથી શકતો. હું આરામથી બેસીને ખાઈ નથી શકતો. જીવનમાં કોઈ ખુશી નથી, શાંતિ નથી. તો ફક્ત દુઃખ અને ચિંતા જ છે. મિત્રો, આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે જે આપણને શાંતિથી સૂવા દેતી નથી.
આરામથી જીવવા દેતી નથી કે ખાવા દેતી નથી. આપણે આખું જીવન સારા પૈસા કમાવવા, ધનવાન બનવા, ખુશી શોધવા, શાંતિ શોધવા માટે દોડીએ છીએ. પણ મારો વિશ્વાસ કરો, આપણે આખું જીવન ફક્ત તેના માટે દોડીએ છીએ. આપણે તેને શોધી શકતા નથી, કારણ કે આપણે સતત તેનો પીછો કરતા રહીએ છીએ. આપણે આપણા મનની અંદર જોતા નથી, આપણે આપણા હૃદયનું અંદર જોતા નથી. આપણે વસ્તુઓ આપણા પોતાના સુખ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ માનીએ છીએ. આપણને લાગે છે કે આ વસ્તુ આપણને ખુશી લાવશે, આ વસ્તુ આપણને ખુશી લાવશે, આ વસ્તુ આપણને ખુશી લાવશે. પણ સાચું સુખ શું છે? મનની શાંતિ. આ દુનિયામાં કંઈ પણ તમને તમારા સિવાય ખુશી આપી શકતું નથી. ફક્ત તમે જ તમારી જાતને ખુશી આપી શકો છો. ફક્ત તમે જ તમારા મનને શાંત રાખી શકો છો. વિચારો, તમારા જીવન દરમિયાન તમે કામ પર દોડો છો પૈસા કમાવા માટે. તમે હંમેશા શંકા કરો છો કે શું પૂરતું છે. તમે વધુ ઈચ્છો છો અને તમે વધુ ઈચ્છો છો. તમે ક્યારેક તેમના પૂરતું ધ્યાન કેન્દ્રિત કરતા નથી. જો તમે તેના પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી તો જીવન ખુશ હોત. બેસો અને ધ્યાન કરો. વિચારો કે તમે છેલ્લે ક્યારે ખાધું, જમ્યા. કદાચ તે ગઈકાલ હશે, કદાચ તે સવાર હશે, કદાચ તે આજે બપોર હશે. પણ શું ખરેખર તમારું છેલ્લું ભોજન હતું? શું તમને ખાધા પછી જ શાંતિ અનુભવતી હતી? તમને યાદ હશે કે તમે તમારા આખા જીવનમાં ફક્ત 2 વાર સૂઈ ગયા છો. ફક્ત 2 કે 3 વાર જ તમે બેસીને ભોજન ખાધું છે જેમનો આનંદ થયો હોય, જે સંતોષકારક લાગ્યું હોય. મિત્રો, ખૂબ ઉતાવળ ન કરો. જીવન ભગવાન દ્વારા આપવામાં આવેલી એક અદ્ભુત સફર છે. તેનો આનંદ માણો. ખુશ રહો, આનંદિત રહો. આ સફર દરમિયાન તમે પોતે ખુશ રહો છો અને બીજાને ખુશ રાખો. આનંદમાં જીવો. તમે અહીંથી કંઈ લઈ શકતા નથી. જો તમે કંઈ પણ શંકા કરો છો તો તે શાંતિ છે. હું હંમેશા કહું છું કે જ્યારે આપણો અંતિમ શ્વાસ આવે છે ત્યારે આપણા ચહેરા પર શાંતિ હોવી જોઈએ, એ જાણીને કે આપણા યાત્રા ખૂબ આનંદથી પૂર્ણ કરી રહ્યા છીએ. આપણે હવે ભગવાનના ખોળામાં જઈ રહ્યા છીએ. તેથી ભગવાનનું નામ જપ કરો. નામ જપવાથી આવતી સકારાત્મક ઉર્જાને આપણામાં રહેવા દો. નામ સતત જપ કરો અને જે કંઈ મળે છે તેને પૂરતું માનો. તેનો આનંદ માણો. ઉતાવળ ન કરો. લક્ષ્ય નક્કી કરો. વિચારો, હું આ પ્રાપ્ત કરવા માગું છું. શાંતિ, શાંતિ અને મનની શાંતિથી બધું પ્રાપ્ત કરો. જ્યારે મન શાંત હશે ત્યારે બધું સ્પષ્ટ હશે. આપણે બધા જાણીએ છીએ કે આપણે ઉકળતા પાણીમાં ક્યારેય આપણું પ્રતિબિંબ જોઈ શકતા નથી, પરંતુ મન શાંત રહેશે. જ્યારે પાણી શાંત હશે ત્યારે આપણો પડછાયો સ્પષ્ટ રૂપે જોઈ શકશું. જ્યારે મન શાંત હશે ત્યારે જીવનનો હેતુ સ્પષ્ટ દેખાશે. આ ધ્યેય સરળતાથી પ્રાપ્ત થશે. તથાસ્તુ. આ વાણી આપણી આગળ આવશે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બીજા વિડીયોમાં મળશું. ત્યાં